ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું। ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી। ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય। વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે। मैं અહીં દુકાન ધરાવું છું સ્ક્રેપની। આ ગંદકીના હિસાબથી અહીં બહુ રોગચાળો ફાટી નીકળે એવું છે હિસાબ। હવે કાલે કઈ સમાચાર પર એની પર બતાવેલું છે એટલે બધું આજે સાફ કરવા તો આવેલા, પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી। અમે નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે, નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે, એટલી અમે આશા રાખીએ નગરપાલિકાથી। મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાઈ છે। મારી છોકરી 4 દિવસથી મારી હતી, 4 બાટલા ચરાયા છે, કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે? એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું? આ તો વર્ષોથી એવું છે, આજકાલનું નહીં, વર્ષોથી છે, પણ કોઈ સમજતું જ નહીં અમારી વાત। આ તો હું કાલ પરમ દિવસે કૂતરું મરી ગયું ને 4 દિવસથી ઉચકાવરાયું નહીં, કોઈ ઉચકવાય નહીં આવતું। ભલે ગમે તે થાય, પબ્લિક મરી જાય ને કોઈ જોવા નહીં આવે એના નગરપાલિકાવાળા। બરાબર ને આજકારણ કાલ કરી જવું જોઈએ સાફ। જોવો છો ત્યાં લગી આ કેટલી પ્રોબ્લેમ થાય છે ગંદકીમાં, જોવો છે લગી ને કોઈ જોવાય નહીં આવતું કે કોણ મારું છે ને કોણ નહીં। એ પૈસા તો ગરીબ ઘરવાળા હોય એમની જોડે હોય અત્યારે પૈસા કશું, અત્યારે 10,000 નો ખર્ચો કર્યો છે, જોવા આવે આગળ। વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી। ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી। એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ। જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ।